અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો અમદાવાદના બોપલમાં જ્વેલર્સમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેમાં સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। લૂંટ કરવા હેલ્મેટ પહેરીને લૂંટારાઓ આવ્યા હતા। આરોપીની ઓળખ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે, તો અલગ અલગ ટીમ બનાવી પોલીસ તપાસ કરી રહી છે। તો અમદાવાદના બોપલ વિસ્તારમાં 73 લાખની જ્વેલર્સમાંથી લૂંટ કરવામાં આવી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જે લૂંટારાઓ જ્વેલર્સમાં લૂંટ કરવા માટે આવ્યા હતા તેની એક મોડસ ઓપરેન્ડી સામે આવી હતી કે ચહેરો ન ઓળખાય તે માટે આરોપીઓ હેલ્મેટ પહેરીને જ્વેલર્સની અંદર ઘૂસ્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સીસીટીવી સામે આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે આરોપીઓ હેલ્મેટ પહેરીને ચહેરો ન ઓળખાય તે માટે જ્વેલર્સમાં ઘૂસ્યા હતા। વાત કરવામાં ભાવેની તો જે 73 લાખ રૂપિયાની લૂંટ ગઈકાલે બોપલના જ્વેલર્સમાં કરવામાં આવી સાથે આવેલા લૂંટારોને અંજામ આપ્યો હતો। હવે તેમના ચહેરા ઓળખ થાય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આરોપીની મોડસ ઓપરેન્ડી જોતા તે લોકો જે લૂંટ કરવા આવ્યા ત્યાંથી 1.5 કિલોમીટરથી વધુ કિલોમીટરથી ચાલીને આવ્યા હતા, જેથી કરીને તેમના વાહન અથવા તો તેઓ જે વ્હીકલમાં ભાગી રહ્યા છે તેમની કોઈ ઓળખ ન થાય। પરંતુ જે સમયે આરોપીઓએ પોતાના હેલ્મેટ અથવા તો પોતાના ચહેરા ઉઘાડા કર્યા હતા, ચહેરા ખોલ્યા હતા, તે જ સમયના ફોટા અને સીસીટીવી ફૂટેજ મેળવી અને પોલીસે તે આ લૂંટારુઓની તપાસ અને શોધખોળ શરૂ કરી છે। 6 જેટલી ટીમો અત્યારે આ લૂંટારુઓની શોધખોળ અને તેમની ધરપકડ માટે લાગેલી છે અને જે મોબાઈલનો લૂંટ ચલાવવામાં આવી હતી, એટલે કે જ્વેલર્સના માલિકનો જે મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો હતો તેના લોકેશનના આધારે આરોપીઓ અમદાવાદ અને બોપલથી અંદાજિત 60 કિલોમીટર દૂર સુધી પહોંચી ગયા હોવાની પણ હકીકત સામે આવી છે, જે મામલે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।